નમસ્કાર મિત્રો, શું તમે ક્યારેય એવી કથા સાંભળી છે જે માત્ર સાંભળવાથી જ જીવનના પાપો ધોઈ નાખે અને અંતે મોક્ષનો માર્ગ ખોલી દે? વૈશાખ માસની આ અદ્ભુત અને રહસ્યમય કથા માત્ર એક વાર્તા નથી, એ એક એવી દિવ્ય શક્તિ છે જે તમારા ભાગ્યને બદલવાની તાકાત ધરાવે છે. આજે અમે તમારા માટે એવી જ એક ચમત્કારી કથા લઈને આવ્યા છીએ જે સાંભળતા જ મનને શાંતિ આપે અને આત્માને પવિત્ર બનાવી દે. તો ચાલો આ પવિત્ર સફરની શરૂઆત કરીએ. જો તમે ઈચ્છો છો કે માં લક્ષ્મીના આશીર્વાદ તમારા પર બનાયા રહે, તો કોમેન્ટમાં જય માં લક્ષ્મી લખીને આશીર્વાદ મેળવો. એક ગામમાં એક લાકડા કાપનાર પોતાના પરિવાર સાથે રહેતો હતો. તે રોજ વનમાં જઈને લાકડા કાપતો અને ગઠ્ઠા બનાવીને વેચીને પોતાના ઘરનો ગુજરાન ચલાવતો હતો. એમ કરતાં કરતાં વૈશાખ મહિનો આવી ગયો. ગામના ઘણા લોકો વૈશાખ સ્નાન કરવા લાગ્યા. ત્યારે તેની પત્નીએ પણ નક્કી કર્યું કે હવે તે પણ નિયમિત રીતે વૈશાખ સ્નાન કરશે. દરરોજ તેનો પતિ લાકડાનો ગઠ્ઠો લઈને ઘરે આવતો અને પત્ની તેમાંથી એક લાકડી અલગ કાઢીને રાખી દેતી. સવારે વહેલા ઉઠીને તે વૈશાખ સ્નાન કરતી અને પછી આંવલા, પીપળા તેમજ તુલસીની ભક્તિભાવથી પૂજા કરતી. સાથે જ ધર્મકથા પણ સાંભળતી. આ રીતે આખો વૈશાખ મહિનો ભક્તિ અને નિયમોથી પસાર થયો. મહિનો પૂર્ણ થતાં જ તેણે રોજ બચાવેલી એક લાકડી ભેગી કરીને એક મોટો ગઠ્ઠો તૈયાર કર્યો. પછી તેણે ભગવાન શ્રી હરિનારાયણનું સ્મરણ કરીને તે ગઠ્ઠો વેચવા માટે ગામ તરફ રવાના થઈ. ભગવાન શ્રી હરિનારાયણની કૃપાથી એ સામાન્ય લાકડીઓનો ગઠ્ઠો ચંદનના ગઠ્ઠામાં પરિવર્તિત થઈ ગયો. જ્યારે તે સ્ત્રી રાજમહેલની સામે પહોંચી ત્યારે ચંદનની સુગંધ આખા મહેલમાં ફેલાઈ ગઈ. રાજાએ પણ એ સુગંધ અનુભવી અને તરત જ દ્વારપાલોને પૂછ્યું, આ ચંદનની સુગંધ ક્યાંથી આવી રહી છે? દ્વારપાલોએ જવાબ આપ્યો, મહારાજ, એક સ્ત્રી ચંદનના ગઠ્ઠા વેચવા આવી છે અને આ સુગંધ તેની જ લાકડીઓમાંથી આવી રહી છે. રાજાએ તે સ્ત્રીને કહ્યું, આ લાકડા મહેલમાં લઈ આવો. ચંદનની લાકડીઓનો ગઠ્ઠો જોઈને રાજાએ પૂછ્યું, આની કિંમત કેટલી છે? ત્યારે એ સ્ત્રીએ વિનમ્રતાથી કહ્યું, મહારાજ, તમે જેટલું યોગ્ય સમજશો એટલું આપો. મારી તો માત્ર એટલી જ વિનંતી છે કે મને 5 બ્રાહ્મણોને ભોજન કરાવવાનું છે. તેના માટે જેટલું સામાન જોઈએ એટલું જ મને આપી દો. રાજાએ પણ તેની વાત સમજીને 5 બ્રાહ્મણોને ભોજન થાય એટલું તમામ સામાન તેને આપી દીધું અને તેને ઘરે મોકલી દીધી. એ લાડહારીની પત્નીએ એ 5 બ્રાહ્મણોને પ્રેમથી ભોજન કરાવ્યું, તેમને દક્ષિણા આપી અને તેમના આશીર્વાદ લીધા. ઇતર તરફ એ દિવસે તેના પતિની લાકડીઓનો ગઠ્ઠો વેચાયો નહીં અને તેથી તે મોડો ઘરે આવ્યો. પરંતુ ત્યાં બ્રાહ્મણોના આશીર્વાદ અને ભગવાન નારાયણની કૃપાથી તેની ઝૂંપડી મહેલમાં ફેરવાઈ ગઈ હતી. રસોડામાં 56 ભોગ જેવા સુવાસિત અને વિવિધ વાનગીઓ તૈયાર હતી. જ્યારે તેનો પતિ પાછો આવ્યો ત્યારે તેણે ઝૂંપડીની જગ્યાએ મહેલ જોયો અને આશ્ચર્યથી થંભી ગયો. તેની પત્ની તરત જ તેના પાસે આવી અને ભગવાન નારાયણની કૃપાથી જે કંઈ બન્યું હતું તે બધું તેને કહી સંભળાવ્યું. બંને પતિ પત્નીએ સાથે મળીને પ્રસન્ન મનથી ભોજન કર્યું અને એ મહેલમાં સુખ અને શાંતિથી રહેવા લાગ્યા. હે નારાયણ ભગવાન, જેમ તમે આ દંપતીના ભંડાર ભરી દીધા, તેમ આ કથા સાંભળનારા અને કહેવામાં જોડાયેલા સૌના જીવનમાં પણ કૃપા વરસાવજો. જો તમે અમારી ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી આવા આધ્યાત્મિક વિડીયો અને વ્રતકથાઓ તમને સતત મળતી રહે.